ગુજરાતના સરહદીય વિસ્તારોમાં આવેલા જે ગામો છે, જે એરપોર્ટ છે તેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે। 7 જેટલા એરપોર્ટો જેને બંધ કરવામાં આવ્યા છે। પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ સાથે મુન્દ્રા, જામનગર, રાજકોટના જે એરપોર્ટ છે ત્યાં બંધ જાહેર કરી દેવામાં આવ્યા। 15માંથી 18 જિલ્લાઓ હવે એવા થયા છે કે જ્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સવારે 10:30 વાગે મુખ્યમંત્રીની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેટ ઇમરજન્સીની આ બેઠક જોવાનું રહેશે કે શું કંઈ નિર્ણય ત્યાં લેવામાં આવે છે। રાજકોટ, કેશોદ, કંડલા, પોરબંદર, ભુજ, બનાસકાંઠા, પાટણ, કચ્છ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને 18 જિલ્લાઓને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર તેમજ દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓનો સમાવેશ। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, 15 જેટલા જિલ્લાઓને પહેલા એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા, પરંતુ હવે તેની સંખ્યા વધીને 18 પર પહોંચી છે। કેટલાક એરપોર્ટો પણ હજુ પણ બંધ રાખવામાં આવ્યા છે। આજે મુખ્યમંત્રીની ખાસ બેઠક પણ 11:30 સ્ટેટ ઇમરજન્સી સર્વિસીસની મળવા જઈ રહી છે। શું કઈ હલચલ ગાંધીનગરમાં સુરક્ષાને લઈને જોવા મળી રહ્યું છે, હિતલ? જી નીતિ, ચોક્કસ એવું કહી શકાય કે ગઈકાલે રાત્રે 1 વાગ્યા સુધી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમની અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જે છે ત્યાં મિટિંગોનો દોર કરવામાં આવ્યો હતો અને તેમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કેન્દ્ર સરકાર અને આજે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા જે આદેશો આપવામાં આવ્યા હતા એ આદેશોનું ગુજરાતમાં અમલીકરણ બોર્ડર વિસ્તારમાં સરળતાથી થઈ શકે તે માટેની સમીક્ષા કરવામાં આવી હતી અને કલેક્ટરો સાથે સીધી રીતે સેટેલાઇટથી તબક્કાવાર વાતચીત કરવામાં આવી હતી। અત્યારે સ્ટેટ ઇમરજન્સી જે સેન્ટર છે તે જગ્યાએથી સેટેલાઇટથી સીધી જ કલેક્ટરો સાથે રાઉન્ડ અપ વાત કરી હતી અને ખાસ કરીને જોવા જઈએ તો બનાસકાંઠા, કચ્છ અને પાટણના જે જિલ્લા છે એને હાઈ એલર્ટ પર પહેલા મૂકવામાં આવ્યા હતા। ત્યાર પછી જેમ જેમ પરિસ્થિતિ વધારે ને વધારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી વધી અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન તરફથી મિસાઇલોનો મારો થયો એટલે અન્ય જિલ્લાઓને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો જે 18 જિલ્લાઓ એવા છે કે જ્યાં મોકડ્રીલ કરવામાં આવી હતી એ તમામને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને ગઈકાલે સમીક્ષા કર્યા બાદ આજે પણ ઓપરેશન જે સેન્ટર છે એ સેન્ટર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે 10-10:30ની આસપાસ આવશે અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરશે અને જરૂરી સૂચનાઓ છે કલેક્ટરોને આપવામાં આવશે। કેન્દ્રીય જે એજન્સીઓ દ્વારા સાથે સંકલન સાધવાની કામગીરી છે એ રાજ્ય સરકાર અને સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા અત્યારે કરવામાં આવી રહ્યું છે। જી નિધિ। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે હિતલ। તો આપ જુઓ, 18 જેટલા જિલ્લા જેઓ એલર્ટ પર છે એમાંથી 3 જિલ્લા પાટણ, બનાસકાંઠા અને કચ્છ, આ 3 જિલ્લાઓને અત્યારે મૂકી દેવામાં આવ્યા છે હાઈ એલર્ટ પર। સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 7 જેટલા એરપોર્ટો જે આજે પણ બંધ રાખવામાં આવ્યા છે। कि औकात नहीं है भारत पे हमला करने की। ये जो कोशिश कर रहा है